લાસ્ટ ટાઈમ આપણે ડીયુ ની ડિસ્કશન છે એ કમ્પ્લીટ કરી. ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ના પોઈન્ટ કમ્પ્લીટ થયા. હવે આજે આપણે આગળ શીખવાના છીએ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. કાર્બનિક સંયોજનોને આપણે વર્ગીકૃત કરીએ છીએ. આ વર્ગીકરણ એટલું બધું બહુ કઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણને જસ્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડને ઓળખતા આવડે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે એટલીસ્ટ એને ઓળખી જવા જોઈએ કે ભાઈ આની અંદર શું અલગ છે. ઓકે, મેઇન બે રીતે આપણે ક્લાસિફિકેશન કરીએ છીએ. એક છે મુક્ત શૃંખલા બંધારણ એટલે કે એલિફેટિક, અને બીજા છે એને કહેવાય ચક્રીય અથવા તો એને કહેવાય સાયક્લિક. બે પ્રકારના છે. કાર્બનિક સંયોજનો બે પ્રકારના હોય, એક ઓપન ચેઇન હોય અને બીજા હોય ક્લોઝ ચેઇન. આપણે આવી રીતે છે એને બતાવી શકીએ. ઓપન ચેઇન એટલે એની અંદર ખુલ્લું બંધારણ હોય. આવી રીતે માની લો કે આ બ્યુટેન, આમ કરી દઉં તો પેન્ટેન. હવે એ પાંચે પાંચ કાર્બન એક સાથે જોડી દઈએ તો આને કહેવાય સાયક્લોપેન્ટેન. આ ચક્રીય અને આ ઓપન ચેઇન. મુક્ત શૃંખલા બંધારણ અને ક્લોઝ ચેઇન. આને ક્લોઝ ચેઇન પણ કહેવાય, પણ ક્લોઝ ચેઇન એવું બોલવું એની કરતા ડાયરેક્ટ બોલો ને સાયક્લિક. બરાબર છે, પ્રોપર વર્ડ કયો છે? સાયક્લિક. તો મેઇન બે પ્રકારના થયા, એક મુક્ત શૃંખલા અને બીજા કયા થઈ ગયા? સાયક્લિક. ઓપન ચેઇન અને સાયક્લિક. ઓપન ચેઇન નું બીજું નામ છે એલિફેટિક. બરાબર છે, એલિફેટિક. એલિફેટિક એટલે ઓપન ચેઇન હોય એવા. બરાબર, આ લેટિન ટર્મિનોલોજી છે, એલિફેટિક. અને બીજા છે અહીંયા આગળ સાયક્લિક, ચક્રીય. બરાબર, ક્લોઝ ચેઇન. હવે આમાં ફરીથી બે ભાગ છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત ને કહેવાય સેચ્યુરેટેડ, અસંતૃપ્ત જે છે એને કહેવાય અનસેચ્યુરેટેડ. સંતૃપ્ત અસંતૃપ્ત શેને આધારે આપણે કહીએ છીએ? સંતૃપ્ત એટલે એની અંદર કોઈ પણ પ્રકારના ડબલ બોન્ડ ન હોય. દાખલા તરીકે ઇથેન. આ ઇથેનમાં જુઓ ક્યાંય ડબલ બોન્ડ નથી. આમાં તમારે બીજા કોઈ Br2Cl2 એડ કરવા હોય તો ના કરી શકો. આને સંતૃપ્ત કહેવાય. અસંતૃપ્ત એટલે એવા કે જેની અંદર ડબલ બોન્ડ, પાઈ બોન્ડ આવે ને બધાને અસંતૃપ્ત કહેવાય. આમાં પાઈ બોન્ડ આવ્યો તો આને અસંતૃપ્ત કહેવાય. જેમાં પણ પાઈ બોન્ડ આવે ને, જે કોઈ પણ ની અંદર પણ પાઈ બોન્ડ આવે, બધા જ કેવા બની જશે? અસંતૃપ્ત બની જશે. જો આવી રીતે છે એને બતાવું છું, સંતૃપ્ત અને અસંતૃપ્ત. આ સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે આમાં ક્યાંય પાઈ બોન્ડ નથી. આમાં જો એક પાઈ બોન્ડ છે, અહીંયા બે પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ હોય તો શું થાય? ચલો આ કાર્બન સી ડબલ બોન્ડ સી, હું આમાં એડ કરી દઉં છું Cl2. શું કરવાનું સાહેબ? એક ક્લોરીન તો આ કાર્બન સાથે, બીજો ક્લોરીન આ કાર્બન સાથે. Cl2 હોમાઈ ગયો, એડ થઈ ગયો એની અંદર. Cl2 બહારથી તમે એની અંદર હોમી શકો, આની અંદર ફિટ થઈ જાય, આને કહેવાય અસંતૃપ્ત. જેની અંદર ડબલ બોન્ડ હોય ને એ બધા છે ને ભૂખડેલા કહેવાય. બરાબર, ધરાયેલા ન હોય એવા અસંતૃપ્ત, ભૂખ લાગી હોય એવા. તો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ વાળાને શું કહેશું? અસંતૃપ્ત. પણ આ બધા છે કેવા? ઓપન ચેઇન છે. આમાં ક્યાંય ક્લોઝ રિંગ નથી. ઓકે, તો મેઇન બે પ્રકાર થઈ ગયા, સંતૃપ્ત અને અસંતૃપ્ત. પહેલા આપણે કોની વાત કરીએ છીએ? એલિફેટિક. એલિફેટિક એટલે ઓપન ચેઇન. એલિફેટિક નો તમારે મિનિંગ આવો કરવાનો, ઓપન ચેઇન. ઓપન ચેઇન એટલે મુક્ત શૃંખલા. ઓકે, ચાલો આની પછી બીજી વાત કરીએ તો બે ભાગ હતા, હોમોસાયક્લિક એલિસાયક્લિક, હિટ્રોસાયક્લિક એલિસાયક્લિક. હમણાં વર્ગીકરણ ફરીથી પાછું આપું, હું તમને બતાવીશ, ત્યારે તમે ખાલી એને ઓળખતા શીખો. હોમોસાયક્લિક અને હિટ્રોસાયક્લિક. પેલા તો આ શબ્દોને પકડો. સાયક્લિક વિશે વાત કરી છે. સાયક્લિક એટલે ચક્ર તો હશે જ, સાયક્લિક એટલે ચક્ર તો હોય જ. પણ હવે એ ચક્ર છે તો એ ચક્રની અંદર વિષમ પરમાણુ છે કે નથી, એને આધારે ભાગ. અહીંયા લખ્યું છે હોમોસાયક્લિક. હોમો એટલે આની અંદર છે ને માત્ર કાર્બન અને H જ હોય, કાર્બન અને હાઇડ્રોજન. અહીંયા લખ્યું છે હિટરોસાયક્લિક. હિટ્રોસાયક્લિક. હિટ્રોસાયક્લિક એટલે એમાં કાર્બન હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર આવા કોઈ ને કોઈ બીજા પરમાણુ હોય. તમે જોઈ શકો અહીંયા આગળ કોણ હાજર છે? ઓક્સિજન, આમાં નાઇટ્રોજન, આમાં સલ્ફર. ચક્રની અંદર, ચક્રની અંદર કાર્બન અને હાઇડ્રોજન સિવાયના બીજા કોઈ જે સભ્યો હોય ને એને શું કહેવાય? વિષમ પરમાણુ, અથવા એને કહેવાય હિટ્રો એટમ. આને છે આપણે શું બોલશું? હિટ્રો એટમ.
માનો કે અહીંયા નાઇટ્રોજન છે તો આને બોલાય વિષમ પરમાણુ. વિષમ પરમાણુ. વિષમ છે અને અંગ્રેજીમાં કહેવાય હીટરો. હીટરો એટલે બીજા કોઈ અન્ય, બરાબર છે? હીટરો એટમ. હીટરો એટમ આવું આને છે બોલાય. ક્લિયર? તો બે ભાગ થયા, હોમોસાયક્લિક અને હીટરોસાયક્લિક. હોમો એટલે કેવા? જેમાં માત્ર કાર્બન ને હાઇડ્રોજન જ છે આવા. આને બોલાય સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન. બરાબર? આમ હીટરોસાયક્લિક એટલે રિંગ તો બને છે. સાયક્લિક એટલે રિંગ તો છે જ, પણ એની અંદર કાર્બન હાઇડ્રોજન સિવાયના બીજા પરમાણુ, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર એવા કોઈ પણ ગમે એ બીજા કોઈ દેખાય નહીં, બધાને શું કહેશું આપણે? હીટરોસાયક્લિક. તો બે ભાગ, હોમોસાયક્લિક, હીટરોસાયક્લિક. બરાબર છે? અહીંયા આગળ છે એ બે ભાગ પહેલા આપણે પાડીએ. આ વર્ગીકરણની અંદર છે એ પાછા આવી જાવ એટલે તમને લોકોને ખ્યાલ આવે. ચલો જો, પેલા કાર્બનિક સંયોજનોના બે ભાગ, સંતૃપ્ત અને અસંતૃપ્ત, એલિફેટિક અને સાયક્લિક. એલિફેટિક, સંતૃપ્ત, અસંતૃપ્ત. આમાં ફરીથી બે ભાગ, હોમોસાયક્લિક, હીટરોસાયક્લિક. હોમોસાયક્લિક એટલે એવા ચક્ર કે જેની અંદર માત્ર ને માત્ર શું આવતું હોય? કાર્બન અને હાઇડ્રોજન. એને હોમોસાયક્લિક. બીજા કોઈ એટમ આવી જાય તો આને શું કહેશું? હીટરોસાયક્લિક. બીજા કોઈ પરમાણુઓ દેખાય અને એ તમને કહી દઉં કે ચક્રનો હિસ્સો હોવા જોઈએ. આ પરમાણુઓ બધા કોનો હિસ્સો હોવા જોઈએ? ચક્રનો. માનો કે આવું એક્ઝામ્પલ છે સાહેબ, આ શબ્દ સમજો, હીટરો. આ સમજાવું છું. આમ આપેલું છે અને એક આવી રીતે આપેલું છે. ઓક્સિજન તો બેયમાં છે. ઓક્સિજન તો બેયમાં છે, પરંતુ આ પેલા વાળું જે છે ને, આ વાળું, આ ઓક્સિજન ને છે એ હીટરોસાયક્લિક કહેવાય, આને હીટરોસાયકલ કહેવાય. પણ આ ઓક્સિજન છે એ ક્યાં છે બોલો? રિંગની બહાર. રિંગની અંદર નહીં. રિંગની બહાર છે એટલે એને હીટરો એટમ કહેવાય નહીં. આને હીટરો એટમ નો કહેવાય. આ નોર્મલ ઓક્સિજન છે, રિંગનો સભ્ય હોવો જોઈએ. બરાબર? The atom should be member of the ring. એ રિંગનો સભ્ય હોય તો જ એને હીટરો કહેવાય, નહીતર હીટરો ન કહેવાય. તો જ એને વિષમ કહેવાય. આમાં આ ઓક્સિજનને તમે વિષમ કહેશો તો ચાલશે. બરાબર છે? આ વિષમ પરમાણુ કહેવાય. આમાં વિષમ પરમાણુ નથી. બરાબર છે? તો ઓળખતા આવડશે વિષમ પરમાણુ કોને કહેવાય, કોને નહીં કહેવાય. ઓકે? તો પેલા બે ભાગ પાડ્યા, હોમોસાયક્લિક અને હીટરોસાયક્લિક. હવે હોમોસાયક્લિક અને હીટરોસાયક્લિકમાં ફરીથી બે ભાગ પડે છે, એલિસાયક્લિક. એલિસાયક્લિક અને બીજા છે એરોમેટિક. આ શબ્દનો અત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ વર્ગીકરણ અહીંથી નીચેથી આવડે ન આવડે એની કોઈ આપણે ચિંતા નથી, કારણ કે ઇન ફ્યુચરમાં તમે આ ટોપિક બહુ ડિટેલમાં શીખવાના છો. એરોમેટિક કોને કહેવાય, આખું ચેપ્ટર જ છે એની ઉપર, એરોમેટિક કમ્પાઉન્ડ્સ. પણ આપણે થોડી ઘણી માહિતી અત્યારે હું અહીંયા આગળ તમને આપું છું. એરોમેટિક કોને કહેવાય અને એરોમેટિક કોને ન કહેવાય. જો, એલિસાયક્લિક શું છે અને એરોમેટિક શું છે? આ 6 સભ્યોનું ચક્ર, આને કહેવાય સાયક્લોહેક્ઝેન. જો હું આની અંદર એકાંતરિત ડબલ બોન્ડ મૂકી દઉં, એક પાઈ બોન્ડ અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે, એક મૂકીને એક, અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આમાં આવ્યા? એક બોન્ડ ના કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2. એક બોન્ડ ના કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો આમાં 2 ઇલેક્ટ્રોન, 2 અહીંયા આગળ અને 2 અહીંયા આગળ. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા આમાં? 6 પાઈ ઇલેક્ટ્રોન. પાઈ બોન્ડ કેટલા? 3. તો અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. જેમાં આવા 6 પાઈ ઇલેક્ટ્રોન થતા હોય ને એને આપણે નામ આપીએ છીએ એરોમેટિક. શું નામ આપીએ છીએ આપણે? એરોમેટિક. આવું બધું છે. હીટરોસાયક્લિક, એરોમેટિક, એવું આપણે આને નામ આપીએ છીએ. ઓકે? ક્લિયર? બાકી અત્યારે આની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને કોઈ વ્યાખ્યા નથી પૂછવાનું એરોમેટિક કોને કહેવાય, અલગથી આખું ચેપ્ટર જ છે. આ તો આપણે વર્ગીકરણ કરીએ છીએ એટલે હારે હારે લખ્યું છે અહીંયા આગળ. એલિસાયક્લિક એટલે પાઈ બોન્ડ નથી અને એરોમેટિક એટલે એની અંદર પાઈ બોન્ડ છે કેટલા છે? 3. 3 પાઈ બોન્ડ. આની એક સ્પેશિયલ કન્ડિશન જ આવે અને ન્યુટન્સ રૂલ એવું બોલાય. તો નીચેના વર્ગીકરણની કોઈ માથાકૂટ કર્યા સિવાય આપણે આગળ વધીએ છીએ. મેઇન વર્ગીકરણ આ છે. તમારે લોકોએ પેલા લખવું હોય તો લખી લ્યો આ મેઇન વર્ગીકરણ, પછી એના આપણે ઉદાહરણો લખીએ છીએ. ચલો, આ લખાઈ જાય એટલે કેશો.
ચલો નેક્સ્ટ. અસંતૃપ્ત એટલે એવા સંયોજનો કે જેની અંદર પાઈ બોન્ડ આવી શકે. બરાબર, પાઈ બોન્ડ હોય એ બધાને આપણે કહીશું અસંતૃપ્ત. એની અંદર બહારથી તમે Cl2 Br2 એવું કોઈક એડ કરી શકો. આમાં ક્લોરીન બ્રોમીન એવું એડ ન થાય, પેલામાં એડ થઈ શકે. ચલો નેક્સ્ટ. અહીં આગળ કેટલાક એક્ઝામ્પલ છે. હોમોસાયક્લિક, એલિસાયક્લિક. એલિસાયક્લિક એટલે તમે જુઓ, આની અંદર કોઈ પણ જગ્યાએ તમને પાઈ બોન્ડ નથી દેખાતા. જોયું, પાઈ બોન્ડ આની અંદર નથી. હિટ્રોસાયક્લિક, એલિસાયક્લિક, અંદર કોઈ પાઈ બોન્ડ તમને નથી જોવા મળતા. અહીંયા ચેક કરશો એરોમેટિક, તો આમાં તમને 6 પાઈ ઇલેક્ટ્રોન મળશે, અથવા કેટલા પાઈ બોન્ડ મળશે? 3. આ 1 2 3, આમાં 1 2 3, આમાં પણ 1 2 3 છે. આમાં પાઈ બોન્ડ 2 છે, પણ અંદર 1 ઇલેક્ટ્રોન છે. જો, એટલે 2 4 ને 6 ઇલેક્ટ્રોન તો ઓલ ઓવર એમાં 6 જ થાય. તો જેની અંદર આવા ઓલ્ટરનેટિવ પાઈ બોન્ડ્સ હોય એને આપણે કહીશું એરોમેટિક. બરાબર, એરોમેટિક ની અલગથી આપણે ચેપ્ટરમાં ડેફિનેશન પણ આવશે. પણ અત્યારે આ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને છે એ ખાલી ઓળખતા આવડે એ ઇમ્પોર્ટન્ટ છે. અને બહુ ઈઝી છે. એલિસાયક્લિક કોને કહેવાય? અંદર કોઈ તમને બોન્ડ નથી દેખાતા, ખાલી રિંગ ક્લોઝ થાય છે. અને એરોમેટિક એટલે એની અંદર પાઈ બોન્ડ છે ઓલ્ટરનેટિવ. You can see that each member of the ring is sp2 hybridized. રિંગના દરેક મેમ્બર કેવા છે? sp2 છે. આમાં એવું નથી, આમાં sp3 મેમ્બર છે. એક પણ મેમ્બર sp3 બની જાય ને તો એ એલિસાયક્લિક નો સભ્ય થઈ જાય. બધા જ મેમ્બર sp2 હોય ને તો જ એરોમેટિક બને, બાકી એરોમેટિક બની શકે નહીં. ઓકે, લખી લો એક્ઝામ્પલ. તમે જોજો, અહીંયા મેં ઓક્સિજન રેડ નથી કર્યો. રેડ એટલા માટે નથી કર્યો કારણ કે આ ઓક્સિજન ચક્રનો સભ્ય નથી. ચક્રનો સભ્ય નથી એટલે આને હીટ્રો એટમ નો કહેવાય. આ હીટ્રો એટમ નથી. હીટ્રો એટમ ધેટ મીન્સ ઇટ શુડ બી પાર્ટ ઓફ ધ રિંગ. રિંગની વચ્ચે આવવો જોઈએ. ચલો, આ લખાઈ ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન એક અહીંયા આગળ છે. આપણને આવો ક્વેશ્ચન પૂછે છે, નીચેના પદાર્થમાં વિષમ પરમાણુની સંખ્યા કેટલી છે? નીચેના પદાર્થમાં વિષમ પરમાણુની સંખ્યા, હીટ્રો એટમના નંબર પૂછે છે. સ્ટ્રક્ચર તમને આવી રીતે કઈક આપ્યું છે. જો, અહીંયા એક નાઇટ્રોજન છે, એક બીજો નાઇટ્રોજન અહીંયા છે. પાઈ બોન્ડ અંદર 1 2 ને 3 આવ્યા. 3 પાઈ બોન્ડ અંદર આવે એટલે એરોમેટિક થઈ ગયો. 12 એક NH2 છે. તમને એવું પૂછે છે કે હીટ્રો એટમ કેટલા છે? તો હીટ્રો એટમ કયા કયા થશે? મોરબી સેન્ટર. મોરબી સેન્ટર. હીટ્રો એટમ કેટલા કેટલા છે? બોલો આમાં નંબર ઓફ હીટ્રો એટમ્સ. 3. ઓકે, જવાબ તમારો ખોટો છે. મેં તમને હમણાં શીખવાડ્યું કે રિંગની અંદર આવતા હોય એને ગણવાના હોય. આ તો રિંગની બહાર છે. આની પહેલાના એક્ઝામ્પલમાં મેં આવી રીતે તમને લઈને દેખાડ્યું કે આમાં ઓક્સિજન તમે જુઓ રિંગની વચ્ચે આવે છે, અને આમાં ઓક્સિજન તો છે પણ એ ઓક્સિજન રિંગની બહાર છે. આને હીટ્રો એટમ નો કહેવાય, આને હીટ્રો એટમ કહેવાય. રિંગની અંદર ના હોય એ જોવાના. તો તમે એ પણ વ્યવસ્થિત નથી જોઈ શકતા કે? હમ આની અંદર તમારો આન્સર આવશે 2. બરાબર, વિષમ પરમાણુ
હોય એ નાઇટ્રોજન ને ચેક કરવાના છે, રિંગની બહાર રહેતા હોય એને નથી ચેક કરવાના. ક્લિયર? ચલો આવું આપેલું હોય તો આમાં વિશ્વમાં કેટલા થાય છે? અમદાવાદ સેન્ટર, અમદાવાદ સેન્ટર આની અંદર 3 વિષમ પરમાણુઓ થાય છે. કયા 3 ગણવાના? જે ડાયરેક્ટ તમને નાઇટ્રોજન દેખાય છે, આ 1, આ 2 અને આ 3, આને વિષમ પરમાણુ કહેવાના છે. ઉપરવાળા NH2 ને આપણે વિષમ પરમાણુ નહીં કહી શકીએ. બરાબર? ધે આર નોટ પાર્ટ ઓફ ધ રિંગ. રિંગનો પાર્ટ નથી. પછીનું એક અહીંયા આપેલું છે, આવી રીતે સ્ટ્રક્ચર લખેલું છે. હું સ્ટ્રક્ચર ફરીથી અહીંયા ડ્રો કરું છું. CH ડબલ બોન્ડ CH આવી રીતે છે. CH ડબલ બોન્ડ CH. અહીંયા છે CO, અહીંયા પણ CO, પછી એક ઓક્સિજન અહીંયા. તમને એવું પૂછ્યું છે કે આ બંધારણમાં કેટલા વિષમ પરમાણુ આવેલા છે? આ બંધારણમાં કેટલા વિષમ પરમાણુ આવેલા છે? બરાબર છે? આ જવાબ કોણ આપશે? મોડાસા સેન્ટર. તમે આન્સર આપો. તમે પેલી બેન્ચે બેન બેઠા ઈ બોલો. 3. ચલો જામનગર સેન્ટર. 3. ઓકે. સુરત પાલનપુર, સુરત પાલનપુર 1. ઓકે. પછી બીજો આન્સર આપશે રાજકોટ ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ. ઓકે. હવે જો આને હું સ્ટ્રક્ચર છે આનું હું ડ્રો કરું છું, તમે લોકો છે એ પ્રોપર આન્સર વિચારતા નથી. આ CH ડબલ બોન્ડ CH, અહીંયા એક કાર્બન છે, અહીંયા બીજો કાર્બન છે, આ એક ઓક્સિજન તો છે જ રિંગમાં. આઈનો ઓક્સિજન જે છે ને એ ઓક્સિજન કેવી રીતે આવેલા હશે? એ ઓક્સિજન આવી રીતે આવેલા છે. જો આ ઓક્સિજન બે ઉપર અને નીચેના તમને જે દેખાય છે, આ CO, ઈ CO તો આવી રીતે આવેલા હોય. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. કાર્બનની વેલેન્સી 4 થઈ ગઈ. એ બે ઓક્સિજન રિંગના સભ્ય નથી. માત્ર એક ઓક્સિજન જે બચ્યો છે એ જ રિંગનો સભ્ય છે ને એ આ છે. તમારો આન્સર આવે 1. આમાં આન્સર આવે 1. બરાબર? તો લખીને તમને આપે તો તમને યાર સ્ટ્રક્ચર એક્સપાન્ડ કરતા આવડવું જોઈએ. મેં તમને સ્ટ્રક્ચરને એક્સપાન્ડ કરવા માટે થઈને શીખવાડ્યું છે. કાર્બનની વેલેન્સી 4 થવી જોઈએ, તો એ વેલેન્સી 4 થવા માટે આ તો ઠીક છે આવી રીતે લખીને આપ્યું, ઘણા બધા અલગ અલગ આવા બની શકે. ઓકે, તો ધ્યાન રાખવાનું. આન્સર તમારા છે એ સાચા આવે એની માટે થઈને પ્રોપર ચેક કરવાનું. આમાં આન્સર આવશે 1. ચલો આવી રીતે આપણને આપે છે તો જોવો જઈ. હું અહીં આગળ લખી દઉં છું. મને આવી રીતે લખીને આપ્યું છે અને હવે એવું પૂછે છે કે આની અંદર વિષમ પરમાણુ કેટલા છે? આની અંદર વિષમ પરમાણુ કેટલા છે એવું પૂછે છે. તો આની અંદર આપણે છે એ શું વિચારી શકીએ? ઈડર સેન્ટર, ઈડર GCI. બોલો. બરોડા કરસલી. એક. ઓકે.
સી આ સ્ટ્રક્ચર ને આપણે કેવી રીતે લખશું? અહીંયા અંદર નાઇટ્રોજન, સામે એક ઓક્સિજન, ઉપર એક અહીંયા હાઇડ્રોજન. અચ્છા, અહીંયા તો સી ડબલ બોન્ડ હોય એવું લખ્યું છે ને, તો એ સી ડબલ બોન્ડો ને કેમ લખાય? સી ડબલ બોન્ડો આવી રીતે આવશે જો. હવે ચક્રની અંદર વિષમ પરમાણુ આવતા હોય એવા કેટલા થયા? એક આ નાઇટ્રોજન થયો, એક આ ઓક્સિજન થયો. આન્સર કેટલો આવશે? 2. આમાં આન્સર થઈ જશે 2. ઓકે, તો વિષમ પરમાણુની વાત આપણને ખબર પડી ગઈ. વર્ગીકરણ આપણે સહી કરી લીધા. ચલો, આ કોઈને વર્ગીકરણમાં ડાઉટ છે? નહીતર આગળ વધી જઈએ આપણે. આ વર્ગીકરણની અંદર કોઈને છે ડાઉટ? નહીતર આપણે આગળ વધીએ છીએ. ચાલો, હવે ધ્યાન આપશો. નવો પોઈન્ટ, નવો ટોપિક આપણે છે એ શીખીએ. નવો ટોપિક આપણે શીખવાનો છે ક્રિયાશીલ સમૂહ અને સમાનધર્મી શ્રેણી. એવું આપણે છે એ શીખવાનું છે. ઓકે, નડિયાદ સેન્ટર, તમારે કોઈ ડાઉટ છે? નડિયાદ 2 હવે તો બોલી જાઓ, મિત્ર હું આગળ જાઉં છું. ચલો, આપણે વાત કરીએ ક્રિયાશીલ સમૂહની. ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? હવે સૌથી પહેલા તો વાત કરીએ ને, તો આપણી પાસે આલ્કેન હોય. આલ્કેન એટલે તમને ખબર છે, મિથેન હોય. આ CH4 એટલે મિથેન. અહીંયા આગળ આવી રીતે લખીએ CH3 મિથેન. હજી એક અહીંયા આગળ કાર્બન વધારીએ તો આને કહેવાય પ્રોપેન. હજી એક કાર્બન અહીંયા આગળ છે હું વધારું તો આને છે એ બોલાય બ્યુટેન. આવી રીતે તમે લખી શકો છો કે નહીં? આ જે તમે કન્ટિન્યુ સિરીઝમાં સંયોજન લખો ને, આને કહેવાય સમાનધર્મી શ્રેણી. આને શું કહેવાય? સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી એટલે એક આખું ઓર્ગેનિક કમ્પાઉન્ડ નું ક્લાસ, એક આખો ગ્રુપ હોય, જેની અંદર એક એક કાર્બન છે એ વધતા ક્રમમાં હોય, અને કોઈ પણ બે સભ્ય વચ્ચે CH2 નો ડિફરન્સ હોય. માનો કે તમે આ CH4 ની અંદર થી CH3 માં જાઓ, કેટલો વધે છે? CH2. અચ્છા, તમે આ CH3 ની અંદર થી આમાં આવો, કેટલા વધે છે? CH2. આની અંદર થી બ્યુટેનમાં આવો, કેટલા વધે છે? CH2. જો આમાં CH2 એડ કરો, આમાં એડ કરો, આમાં એડ કરો, આ બધા જ ફોર્મ્યુલાનો ડિફરન્સ કેટલો હોય? CH2 નો હોય. આને બોલાય સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી આને છે એ બોલાય. ઓકે, એક આખું ફેમિલી હોય, એક આખું ગ્રુપ હોય, ક્લાસ હોય, અને જેના દરેક એક એક સભ્ય વચ્ચે ડિફરન્સ કેટલાનો હોય? CH2 નું. ધેટ ઇઝ ટુ સે 14 AMU. આ CH2 નો મોલર માસ કેટલો થાય? 14 AMU. તો આની કરતા 14 AMU મોટો, એની કરતા. અને આ બધાને એક સામાન્ય સૂત્રથી બતાવાય. અને એનું જનરલ ફોર્મ્યુલા શું હોય? તો કે સાહેબ CnH2n+2. માનો કે અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકું છું. n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો શું થાય? જો અહીંયા કાર્બન 1, અહીંયા 1 મૂકો, 2 ને 2 કેટલા થઈ ગયા? 4. ફોર્મ્યુલા બને છે. બરાબર, કયું ફોર્મ્યુલા બન્યું? CH4. ચલો, n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકું છું, અહીંયા 2 મૂકો તો C2. હાઇડ્રોજન 2 દુ 4 ને 2 કેટલા થઈ જશે? 6. તો જો CH3 છે. ચલો, n ઇઝ ઇક્વલ ટુ 3 તમે મૂકો છો, શું ફોર્મ્યુલા બનશે? C3H8. n ઇઝ ઇક્વલ ટુ 4 તમે મૂકો છો, n ઇઝ ઇક્વલ ટુ 4, તો અહીંયા શું બને? C4H10. બધામાં તમે ડિફરન્સ જુઓ, CH2 નો હશે. કાર્બન 1 હતા, 2 થયા, હાઇડ્રોજન 4, અહીંયા 6. અચ્છા, કાર્બન અહીંયા 3 પણ હાઇડ્રોજન 8, અહીંયા હાઇડ્રોજન 8 પણ અહીંયા હાઇડ્રોજન 10. કેટલાનો ડિફરન્સ છે? CH2 નો. તો આને શું બોલાય? સમાનધર્મી શ્રેણી. આ પ્રથમ સભ્ય, દ્વિતીય સભ્ય, તૃતીય અને ચોથો, ફર્સ્ટ મેમ્બર, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એવી રીતે આને સમાનધર્મી શ્રેણી કહેવાય. બરાબર, તો આ આલ્કેનની એક આપણી પાસે સમાનધર્મી શ્રેણી છે. હવે હું એવું કરું છું, આ આલ્કેનની અંદરથી એક હાઇડ્રોજનને હું કાઢી મૂકું, અને એક હાઇડ્રોજનને કાઢી અને એની જગ્યાએ હું કોઈ બીજા પરમાણુ કે પરમાણુ સમૂહ લગાડું છું, જેથી કરીને એના ગુણધર્મ બદલાઈ જાય. આની અંદરથી એક હાઇડ્રોજનને આપણે દૂર કરીએ છીએ,
ચલો કાર્બન અહીંયા કેટલા છે? CH4 એક હાઇડ્રોજન વયો ગયો એટલે શું મળ્યું? CH3. એક હાઇડ્રોજન જવાથી CH3 અને એ હાઇડ્રોજન ને કાઢી હું અહીંયા આગળ OH મૂકું, આને કહેવાય આલ્કોહોલ. તો આ OH આવવાથી આના બધા ગુણધર્મો બદલાઈ જાય. CH4 ના ગુણધર્મો બદલાઈ ગયા, OH ફિટ કર્યો એમાં. હાઇડ્રોજન કાઢીને એની જગ્યાએ શું લગાડ્યું? OH. આ OH આવવાથી આના ગુણધર્મોમાં બધામાં ચેન્જ આવી જાય. એટલે આ જે પણ કઈ નવો અહીંયા આગળ સમૂહ આવ્યો ને, આને કહેવાય ક્રિયાશીલ સમૂહ. હવે આ સંયોજનની જેટલી કાંઈ પણ કેમિકલ રિએક્શન હોય ને, આને કારણે હોય, OH ને કારણે. The majority of chemical reactions are due to this functional group. આને કારણે હોય. ગુણધર્મો પણ બદલાઈ જાય. CH4 વાયુ છે, જ્યારે CH3OH કેવો છે? લિક્વિડ. આને કહેવાય મિથેનોલ. બરાબર, મિથેનોલ એવું આને બોલાય. ચલો એક કામ કરું, આની અંદર છે ઈ એક OH ફિટ કરી દઉં છું. શું બનશે? જો CH3 અહીંયા કરી દઉં છું CH2, પછી અહીંયા આગળ OH. આમાં પણ OH આવી ગયો છે. આ જે OH અહીંયા આગળ આવે છે, OH, આને કહેવાય ક્રિયાશીલ સમૂહ. જરૂરી નથી કે OH જ આવે, ત્યાં બીજા તમને મન થાય એવા ફિટ કરી શકો. ચલો મને એવું લાગે છે કે મારે ત્યાં ક્લોરીન ફિટ કરવો છે, તો ક્લોરીન મૂકો. મને એવું લાગે છે કે મારે ત્યાં ક્લોરીન ફિટ નથી કરવો, મારે અહીંયા આગળ ફિટ કરવો છે C ડબલ બોન્ડ O અને H. તો આ C ડબલ બોન્ડ O અને H આખું આવ્યું ને, આને કહેવાય ક્રિયાશીલ સમૂહ. તો સંયોજનની અંદર રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહ જેને કારણે સંયોજનની ક્રિયાશીલતા હોય, રિએક્ટિવિટી, અને જેને કારણે એના ગુણધર્મો હોય, એવા આવા સમૂહ, એવા પરમાણુ કે પરમાણુ સમૂહને શું બોલાય? ક્રિયાશીલ સમૂહ. બરાબર છે. અલગ અલગ પ્રકારના આવા ક્રિયાશીલ સમૂહો આપણને જોવા મળે છે. બરાબર છે. અને એનો જ આજે આપણે અભ્યાસ કરવાનો છે, અલગ અલગ ક્રિયાશીલ સમૂહનો. અલગ અલગ ક્રિયાશીલ સમૂહ. તો ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા આપણે આપવી હોય તો શું વ્યાખ્યા આપશું? બોલો. સંયોજનમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહ જેને કારણે સંયોજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હોય, એને શું કહેશું? ક્રિયાશીલ સમૂહ. લખો, ચલો વ્યાખ્યા લખો. લખો. સંયોજનમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહ, જેને કારણે સંયોજનના રાસાયણિક ગુણધર્મ જોવા મળે, તેને ક્રિયાશીલ સમૂહ કહે છે. ભૌતિક ગુણધર્મ પણ ચાલે, પણ આપણે ભૌતિક ગુણધર્મને બહુ આપણે ફોકસ નથી કરતા. આપણે તો રાસાયણિક ગુણધર્મને જ ફોકસ કરવાના હોય. બરાબર છે. આપણે રાસાયણિક ગુણધર્મને જ ફોકસ કરીએ છીએ. અલગ અલગ પ્રકારના આવા આપણને છે એ સમૂહ મળશે. બરાબર છે. ચલો એક પછી એક હું તમને અહીંયા આગળ એ બધા સમજાવતો જાઉં છું. સૌથી પહેલો ક્રિયાશીલ સમૂહ છે આલ્કીન. આલ્કીન એટલે બીજું કઈ નહીં, C ડબલ બોન્ડ C. આને આલ્કીન કહેવાય. આની જનરલ ફોર્મ્યુલા આપણે છે લખીએ તો આમ થાય, જો CnH2n. જેટલા કાર્બન છે એની કરતા ડબલ હાઇડ્રોજન, આને કહેવાય આલ્કીન. આને શું બોલશું? આલ્કીન. અચ્છા, આનો પહેલો સભ્ય કયો? આમાં આ n ની વેલ્યુ શરૂઆત ક્યાંથી કરાય? એટલીસ્ટ 2 થી. 1 કોઈ દી નો લે. એકલો કાર્બન પડ્યો ડબલ બોન્ડ તો કેમ બનાવે? હારે સામે બીજો તો પાર્ટનર જોવે ને. ચલો આનો પહેલો સભ્ય માટે n બરાબર 1 મૂકવું. શું ફોર્મ્યુલા થાય? C2H4. હવે C2H4 અહીંયા આગળ હું લખું તો સ્ટ્રક્ચર શું બને? જુઓ તો જઈ, CH2 ડબલ બોન્ડ CH2. આલ્કીનના પ્રથમ સમાનધર્મી સભ્યનું અણુભાર કેટલો થાય?
આ સૌથી નાનો નાનો આલ્કીન છે. તમને એવો પ્રશ્ન આપે કે આલ્કીનના પ્રથમ સભ્યનો અણુભાર કેટલો, તો તમારે આ C2H4 નો અણુભાર કહેવાનો. કાર્બન નો 12 હોય તો કેટલા થાય? 12 દુ 24. 24 ની અંદર 4 એડ કરી દો એટલે 28. આનો મોલર માસ કેટલો થશે? આનો મોલર માસ થાય 28 ગ્રામ પર મોલ. 28 ગ્રામ પર મોલ. ચલો આના બીજા સભ્યની વાત કરીએ તો N2 લખીએ તો અહીંયા 2 મૂકો જોઈએ. કાર્બન છે એ કેટલા થઈ જશે? N ઇઝ ઇક્વલ ટુ, સોરી પહેલામાં 2 મૂકીએ ને અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. N ઇઝ ઇક્વલ ટુ 3. 1 તો કોઈ દી મૂકી જ ન કાંઈ. સ્ટાર્ટ ફ્રોમ N ઇઝ ઇક્વલ ટુ 2. અચ્છા આમાં કેટલા? CH3 CH ડબલ બોન્ડ CH2. આ બીજો સભ્ય. ચલો N ઇઝ ઇક્વલ ટુ 4 મૂકીએ તો શું ફોર્મ્યુલા બને? C4 અને H8. C4H8. CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. તમે જોવા જાઓ અહીંયા આગળ તો આ બધામાં ડિફરન્સ કેટલો આવશે? જો આ બે વચ્ચે કોનો ડિફરન્સ? CH2. અચ્છા આ બે વચ્ચે ડિફરન્સ CH2. CH2 ના ડિફરન્સ જ મળશે તમને. જો ફરીથી ડિફરન્સ કોના મળે છે? CH2 ના. કાર્બન 2 તો અહીંયા 3, હાઇડ્રોજન 4 ને અહીંયા 6, CH2. આમાંથી આમાં આવો CH2 નો ડિફરન્સ. તો ડિફરન્સ હંમેશા CH2 ના મળે. આને કહેવાય સમાન ધર્મી શ્રેણી. આવી લાંબી લાઈન બને પછી ભાઈ આને ઇથિન બોલાય, આને પ્રોપીન કહેવાય, આને બ્યુટીન. હું તમને નામકરણ નથી શીખવાડતો હજી. નામકરણ તો હું તમને બહુ ડિટેલમાં શીખવાડીશ. મારું કામ અત્યારે નામકરણનું નથી. આપણું કામ છે ક્રિયાશીલ સમૂહ નહીં, રિએક્ટિવિટી. આલ્કીન એટલે જેમાં ડબલ બોન્ડ હોય એ. બરાબર? તમને એવો એક્ઝામિનર ક્વેશ્ચન આપે કે આલ્કીનના દ્વિતીય સભ્યનું સૂત્ર, તો પહેલો સભ્ય આલ્કીન એટલે કયો કહેવાય? C2H4. દ્વિતીય સભ્ય એટલે કયો છે? CH3 CH ડબલ બોન્ડ CH2. આને દ્વિતીય સભ્ય કહેવાય. તૃતીય સભ્ય એટલે આ થશે. તૃતીય સભ્યમાં કાર્બન કેટલા? 1 2 3 અને 4. 4 કાર્બન છે તૃતીય સભ્યમાં. ઓકે, તો આ થઈ ગયું આલ્કીન. ડબલ બોન્ડ જ્યાં દેખાય એ ક્રિયાશીલ સમૂહ કહેવાય. આ પહેલો ક્રિયાશીલ સમૂહ થયો આપણો. નેક્સ્ટ. હા, હજી એક બાબત અહીંયા આગળ છે ને હું તમને કહી દઉં. આલ્કીન ને છે ને જનરલી આવી રીતે લખાય. જો R CH ડબલ બોન્ડ CH2. હાવ જનરલ રીતે લખવું હોય તો આમ લખાય R CH ડબલ બોન્ડ CH2. અચ્છા આ બાજુ તમે R રાખી શકો, R તરીકે H લખી શકો. અલગ અલગ બધા તમારે પછી પોઈન્ટ એડ થતા જાય એમાં, પણ નવું કઈ નથી. એક વસ્તુ ફિક્સ રહેશે, ડિફરન્સ આ રહેવો જોઈએ. નેક્સ્ટ ચલો, સેકન્ડ ક્રિયાશીલ સમૂહ. આને કહેશું આલ્કાઇન. આલ્કાઇન. આલ્કાઇન એટલે શું થાય ભાઈ? C ટ્રિપલ બોન્ડ C. આની ફોર્મ્યુલા CnH2n. આમાંથી હજી 2 હાઇડ્રોજન કાઢી નાખો. Du 2 આવવો જોઈએ. અહીંયા ડબલ બોન્ડ કેટલા થયા? 2. તો Du કેટલા આવવા જોઈએ? 2. તો 2 હાઇડ્રોજન અહીંયા આગળથી દૂર કરો. ચલો આ પણ ક્યાંથી સ્ટાર્ટ થશે? n ઇઝ ઇક્વલ ટુ 2 થી જ સ્ટાર્ટ થઈ શકે. n ઇઝ ઇક્વલ ટુ 2 થી. તો સૌથી પહેલા n ઇઝ ઇક્વલ ટુ 2. ફોર્મ્યુલા શું થયું? C2H2. અહીંયા 2 ને અહીંયા પણ મૂકો 2. સ્ટ્રક્ચર CH ટ્રિપલ બોન્ડ CH. આને શું બોલાય? ઇથાઇન. ઇથાઇન. તમને એવું કહેવામાં આવે કે આલ્કાઇન શ્રેણીના પ્રથમ સભ્યનો અણુભાર કેટલો? તો આલ્કાઇન નો પ્રથમ સભ્ય કયો છે? C2H2. આનો મોલર માસ કેટલા થશે? આનો મોલર માસ શું થશે? આનો મોલર માસ કેટલો થવો જોઈએ? GCI પાલનપુર. GCI પાલનપુર.
હે જીએમ મહુવા, તમે બોલો બેન. ઓકે, એડમિન ગોધરા, ગોધરા. કાર્બન કેટલા છે? બે. એક કાર્બન નો 12 તો 12 દુ 24 અને આની અંદર બે એડ કરી દો એટલે કેટલા થશે? 26 ગ્રામ પ્રતિ મોલ. આના બીજા સભ્યનું સૂત્ર શું થાય? n ઇઝ ઇક્વલ ટુ 3 મૂકીએ, શું આવશે? C3. ડબલ કરી દો અહીંયા આગળ હાઇડ્રોજન, 3 દુ 6, એની અંદરથી બે વયા જશે એટલે H4 C3H4. સ્ટ્રક્ચર કેવું બનશે? CH3 C ટ્રિપલ બોન્ડ CH. આને બોલાય પ્રોપાઇન. ચલો n ઇઝ ઇક્વલ ટુ 4. કયું ફોર્મ્યુલા? C4H6. શું આવશે? CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH. આ બધામાં પણ જો ડિફરન્સ અહીંયા આગળ કાઢશો, કેટલો આવ્યો? CH2. આ બે વચ્ચે ડિફરન્સ ચેક કરો, CH2. તો ડિફરન્સ તો આ જ રહેવાનો. સમાનધર્મી સિરીઝ એટલે એક જ સિરીઝમાં ડિફરન્સ ઓલવેઝ તમને અપીયર થશે. આની પછીનો નવો લખો લ્યો, આમાં એક ડિફરન્સ આવે. કયા આવશે બોલો? n ઇઝ ઇક્વલ ટુ 5. શું લખી દો બોલો? C5H8. સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો CH3 CH2 CH2 C ટ્રિપલ બોન્ડ CH. જો અહીંયા ડિફરન્સ તો આ જ છે. તો ડિફરન્સ તો બધામાં CH2 ના થવાના. કોઈ પણ બે સભ્ય, ક્રમિક સભ્ય વચ્ચે CH2 નો ડિફરન્સ આવે ને સમાનધર્મી શ્રેણી કહી શકાય. બરાબર છે? ઓકે. બીજું ક્રિયાશીલ સમૂહ છે આલ્કાઇન. આલ્કાઇન. ચલો થર્ડ માં આપણે લઈએ આલ્કોહોલ. આલ્કોહોલ. આલ્કોહોલ ની જનરલ ફોર્મ્યુલા શું છે? ROH. આ R છે ને, R, આને બોલાય આલ્કાઇલ. આલ્કાઇલ. ઈ ક્યાંથી આવતું છે? આલ્કાઇલ એટલે શું? આલ્કાઇલ એટલે જો હમણાં તમને શીખવાડ્યું હતું, આ CH3 છે. આમાંથી એક હાઇડ્રોજન તમે કાઢી નાખો છો. લેટ અસ રિપ્લેસ વન હાઇડ્રોજન એટમ. આમ લખી દઉં છું CH2 અને H. આ હાઇડ્રોજન ને કાઢી અને ત્યાં તમે શું ફિટ કરો છો? OH. ક્રિયાશીલ સમૂહ સિવાયનો જે ભાગ નીકળ્યો છે ને, ક્રિયાશીલ સમૂહ સિવાયનો ભાગ, એને જનરલી લખાય R થી. ક્રિયાશીલ સમૂહ સિવાયનો કાર્બન હાઇડ્રોજન નો ભાગ એને શું થી લખાય છે? એનાથી R થી. બરાબર? આને બોલાય આલ્કાઇલ. એટલાને બોલાય આલ્કાઇલ. અચ્છા, અહીંયા આગળ તો એના અલગ અલગ નામ હોય, મિથાઇલ ઇથાઇલ એવું બધું આવશે, પણ આને લખાય ROH. બરાબર છે? આવી રીતે લખાય. આની આપણે એક જનરલ ફોર્મ્યુલા બનાવીએ. આમાં એક હાઇડ્રોજન ઓછો હશે. કોની કરતા? આલ્કેન કરતા. જો આ આલ્કેન છે, આલ્કેન. આમાંથી એક હાઇડ્રોજન માઇનસ કરો તો આને લખાય આલ્કાઇલ. ફોર એક્ઝામ્પલ, અહીંયા CH4 છે, તો હું અહીંયા આગળ લખું CH3. આ મિથેન છે તો આને બોલાય મિથાઇલ. આને મિથાઇલ એવું બોલાય. ચલો મારી પાસે અહીંયા આગળ આમ છે CH3 CH2 આવી રીતે છે CH3 CH3. શું લખશું અહીંયા આગળ? CH3 CH2. આ ઇથેન છે તો આને શું બોલાય? ઇથાઇલ. બરાબર છે? આ તમને સમજાણું. આલ્કેન કરતા એક હાઇડ્રોજન ઓછો, એક હાઇડ્રોજન ઓછો હોય એને શું બોલાય? આલ્કાઇલ. તો આલ્કેન ની ફોર્મ્યુલા શું છે? આલ્કેન એટલે સાહેબ CnH2n+2. એક હાઇડ્રોજન ઓછો કરી દો, એક હાઇડ્રોજન ઓછો કરો તો CnH2n+1. CnH2n+1. તો આ જે R છે ને, આ વાળો R આલ્કાઇલ, એ આલ્કાઇલ ની જનરલ ફોર્મ્યુલા શું થાય? CnH2n+1. અને એની સાથે તમે કોને જોડી દીધો છે? OH ને. તો હવે મારે આની ફોર્મ્યુલા લખવી છે, આલ્કોહોલની આખી ફોર્મ્યુલા લખવી છે મારે. કઈ રીતે લખીશું બોલો? આલ્કોહોલની ફોર્મ્યુલા CnH2n+1 અને OH. આની ફોર્મ્યુલા બની કે નહીં? હજી એક કામ કરી શકાય. જો
આ હાઇડ્રોજન ને આમાં લખવું હોય તો CnH2n+2 અને O, CnH2n+2 અને O, આવી રીતે. આમાં કોઈને ડાઉટ છે? આમાં કોઈને ડાઉટ છે તો બોલો, મિત્ર આગળ હલો વધો. હા બોલો. સર, હું ડભોલી સેન્ટર થી વાત કરું. હા બોલો. આ તમે જે લખાવો છો હા. ઈ સ્ટુડન્ટ ને લખવું પડે સાથે સાથે? ના, અત્યારે કઈ લખવાની જરૂર નથી, તે મોડ્યુલમાં આપેલા જ છે ક્રિયાશીલ સમૂહ, આલ્કોહોલ ને બધા. જ્યાં લખવાનું ઓકે થાય સર. છે ને ત્યાં હું લખાવું છું, બરાબર ઓકે છે. સર. જ્યાં લખવાનું આવશે ને ત્યાં હું તમને લખાવીશ. બાકી તમે અહીંયા આગળથી ખાલી જુઓ, તમને મોડ્યુલમાં લખીને આપેલા જ છે સમાનધર્મી શ્રેણી, આલ્કોહોલના બધાના ફોર્મ્યુલા. ઓકે. ઓકે સર, ડન. ઓકે સર. ચલો, આમાં કોઈને ડાઉટ છે તો આગળ વધીએ, ફોર્મ્યુલા બનાવીએ. ચલો, ફોર્મ્યુલા બનાવો. જો જનરલ સ્ટ્રક્ચર તો મેં તમને કહી દીધું છે, હવે તમારે ખાલી ફોર્મ્યુલા જ બનાવવાના છે. શું સ્ટ્રક્ચર આવશે? CnH2n+1 અને OH. અચ્છા, n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ. 1 મૂકો તો શું બને? CH3OH. અહીંયા 1 મૂકો, 1, અહીંયા 3 અને OH. આને બોલાય મિથેનોલ. અચ્છા, અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકીએ તો બોલો. ડાયરેક્ટ તમે ફોર્મ્યુલા લખતા હોય તોય લખજો. ડાયરેક્ટ ફોર્મ્યુલા લખો તો કેમ લખાય? જો અહીંયા 2 મૂકો તો C2. હાઇડ્રોજન કેટલા આવશે? 5. બીજું શું આવશે? OH. અચ્છા, n ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ તો શું લખીએ? C3H7 અને શું આવશે? OH. આને બોલાય મિથેનોલ, આને બોલાય ઇથેનોલ, આને બોલાય પ્રોપેનોલ. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ. આમાંય ડિફરન્સ તો પેલો જ રહ્યો, CH2 CH2 CH2, બરાબર. OH જેમાં આવતા હોય એ બધાને કહેવાય આલ્કોહોલ, અને બહુ પ્રચલિત છે. આને તો તમે બધા જાણતા હશો. આ શું છે? ઇથેનોલ. આજુબાજુમાં ઘણા બધા કોથળી પીન પડ્યા રહેતા હોય તો એ શું છે? ઇથેનોલ, બરાબર. ઇથેનોલ, ઇથાઇલ આલ્કોહોલ. પહેલા તો આનો યુઝ ફ્યુલમાં ને એમાંય થતો, પણ હવે તો આના બધા, આમ તો મેઇન આનો યુઝ છે ને સોલ્વન્ટ છે, અને ડ્રગ તરીકે પણ આપણે એનો થોડોક યુઝ કરી શકીએ. પણ બીજા બધા લોકો છે આનો પીવામાં ને એમાં દુરુપયોગ કરે છે, જે સારી બાબત નથી, બરાબર છે. પણ કહેવાની વાત એ છે કે OH ક્રિયાશીલ સમૂહ અને ડિફરન્સ અહીંયા CH2 ના છે. આને કહેવાય આલ્કોહોલ. આલ્કોહોલ તમને ખ્યાલ છે, આમાં ફરીથી વર્ગીકરણ આલ્કોહોલનું હોય તો કયો આવે? 1 ડિગ્રી. બીજા કયા આવશે? 2 ડિગ્રી. પછી કયા આવશે? 3 ડિગ્રી. 1 ડિગ્રી આલ્કોહોલમાં એક જ હાર હોય, એક જ કાર્બનની સાથે છે એ OH જોઈન્ટ હોય. એક જ કાર્બનની સાથે OH જોઈન્ટ હોય. આ જો એક જ કાર્બન હારે, એને શું કહેવાય? 1 ડિગ્રી. અચ્છા, 2 ડિગ્રી ની અંદર OH જે કાર્બન સાથે જોઈન્ટ હોય એમાં બીજા બે આર હશે. 3 ડિગ્રી તમને ખ્યાલ છે, આપણે પહેલા પ્રેક્ટિસ કરેલી છે, એટલે હવે આમાં ટાઈમ નથી બગાડતા, પણ આ તમને યાદ આવવું જોઈએ. OH જે કાર્બન હારે જોડાય એ બીજા 3 કાર્બનની હારે જોડાય. OH જે કાર્બન હારે જોડાણું હોય એ બીજા 3 કાર્બનની સાથે જોઈન્ટ થાય. એને શું બોલાય? 3 ડિગ્રી આલ્કોહોલ. તો આને બોલશું આલ્કોહોલ. નેક્સ્ટ. ચલો, એક ક્વેશ્ચન તમારી માટે. આલ્કોહોલ શ્રેણીના પ્રથમ સભ્યનો અણુભાર શું? મેં અહીંથી આ જવા દીધું છે. આલ્કોહોલ શ્રેણીના પ્રથમ સભ્યનો અણુભાર. જ્ઞાનવોલી. આ પેલી બેન્ચે જે બેન બેઠા છે એ બોલો. પેલા તો ઈ કહો કે આમાં પ્રથમ સભ્ય કયા છે? આનો પ્રથમ સભ્ય કયો છે?
CH3OH. અચ્છા, આનો મોલર માસ છે એ કાઉન્ટ કરો તો જઈ. કાર્બનના 12 થાય, અહીંયા 3, પછી અહીંયા ઓક્સિજનનો કેટલો લેવાનો હોય? 16, અને ફરીથી પછી એક હાઇડ્રોજન. ચલો બોલો. 32. ઓકે, હા તો બરાબર છે. નેક્સ્ટ હવે જે અહીંયા આગળ સંયોજન છે, ત્રીજું ક્રિયાશીલ સમૂહ કે ચોથો જે ભાઈ 4th નંબર, આનું નામ છે ઈથર. ઈથર એટલે કાંઈ નહીં, બે બાજુ આર હોય અને વચ્ચે ઓક્સિજન હોય. ઓક્સિજન વચ્ચે ફિટ થઈ ગયો હોય એને ઈથર બોલાય. આને કહેશું ઈથર. ઈથર ની અંદર બે આલ્કાઇલ છે, જો બે આલ્કાઇલ. ઈથરના આપણે ફોર્મ્યુલા બનાવવા હોય તો ઈથરના ફોર્મ્યુલા છે એ શું બની શકે? ઈથરના ફોર્મ્યુલા છે ને આલ્કોહોલની જેમ જ બને, આમાં બીજું કાંઈ નવું નથી. આલ્કોહોલનું જે ફોર્મ્યુલા એ જ ફોર્મ્યુલા ઈથરનું આવશે. ફેર એટલો છે કે આમાં બે આર ગ્રુપ છે. આલ્કોહોલની ફોર્મ્યુલા શું હતી? CnH2n+1 અને OH. આ હાઇડ્રોજનને કાઢી અહીંયા આગળ તમે લખી દો, એક એડ કરી દો આમાં, તો નવી ફોર્મ્યુલા Cn. કાંઈ ચેન્જ નહીં. આ હાઇડ્રોજન જે ક્રિયાશીલ સમૂહમાં હતો એને ખાલી આપણે અંદર કાઉન્ટ કરી લીધો, આ એની ફોર્મ્યુલા. બરાબર છે. અચ્છા, ઈથર સ્ટાર્ટ ક્યાંથી થશે બોલો? ઈથર ક્યાંથી શરૂ થાય? બે કોર આર છે તો ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ n = 2. ચલો n = 2 અહીંયા આગળ પ્લેસ કરો તો જે શું ફોર્મ્યુલા થાય? C2, પછી અહીંયા આગળ કયા આવશે બોલો? 4 અને અહીંયા બીજા બે એટલે 6 અને O. ચલો આને મારે લખવું હોય તો કેમ લખવું? CH3OCH3. આને કહેવાય મિથાઇલ ડાયમિથાઇલ ઈથર. આવું આને બોલશું. નામકરણ તો આવડી જશે તમને ધીમે ધીમે, પણ આને ઓળખતા શીખો ખાલી. કાર્બનની ચેઇન વચ્ચે ઓક્સિજન ફિટ, એને ઈથર કહેવાય. આ ઈથર બહુ એટલે બહુ સક્રિય હોય. ઈથર એવા સંયોજન છે ને, તમે એને 12-5 મિનિટ રાખીને મૂકી જાઓ ને ઓટોમેટિક સળગી જાય, અને કઈ કરવું ન પડે, આપમેળે સળગી ઉઠે અને હવાની અંદર વયા જાય. બહુ જ વોલેટાઇલ હોય. તડકાની અંદર તો એની બોટલ ફાટી જાય, બ્લાસ્ટ થઈ જાય. બરાબર છે. બહુ જ સક્રિય હોય. જ્યારે જરૂર પડે ત્યારે આપણે તાત્કાલિક આને બનાવીએ. આને હવામાં ખુલ્લા ન રાખી શકાય. પેલી દવા માટેની માં કાળી બોટલ આવે, અંદર પ્રકાશ નો જાય ને એવી બોટલ માને સાચવવા પડે. તો આ બહુ મોંઘેરા મહેમાન છે. બરાબર. ઈથરની ફોર્મ્યુલા આવી રીતે છે એ લખી શકાય. ઈથર આવી રીતે છે એ લખી શકાય. ચલો હવે અહીંયા આગળ છે આપણે લઈએ n = 3. n = 3. અહીંયા ભાઈ 3 રાખો તો જઈ, તો C3, પછી અહીંયા આગળ શું આવશે? H8 અને O. કેટલા કાર્બન ટોટલ છે? તો ટોટલ સાહેબ કાર્બન થઈ ગયા હવે 3. એક બાજુ 2 અને એક બાજુ 1. આવી રીતે લખી શકીએ. આવી રીતે લખાય. પણ આમાં ડિફરન્સ તો કયો રહ્યો? CH2 નો જ રહ્યો. ઈથર સંયોજનો છે ને, ઈથર એ બે પ્રકારના હોય. જો ઈથરના બે પ્રકાર. કયા બે પ્રકાર? તો કે એક ઈથર છે એને આપણે બોલીશું સંમિત, અને બીજા જે ઈથર છે એને આપણે બોલીશું અસંમિત. અસંમિત. સંમિત ઈથર એટલે એવા કે બે બાજુ હરખા ગ્રુપ હોય. CH3OCH3. અહીંયા CH3, અહીંયા CH3. શું કહેવાય? સંમિત. આને જો એક બાજુ તો એની અંદર બે કાર્બન, પણ એક બાજુ એક કાર્બન. આને શું કહેવાય? અસંમિત. આને શું બોલાય? અસંમિત. જો એને ઓળખતા આવડી જશે કોણ સંમિત કોણ અસંમિત. ચલો આવું મને આપેલું હોય તો તમે બોલશો, હું કહું ઈ સેન્ટર આન્સર આપજો. CH3CH2O CH2CH3. આ ઈથરને કયો ઈથર કહેવાય? સંમિત કે અસંમિત? આને કયો ઈથર કહેશું? જુનાગઢ. સંમિત કે અસંમિત?
સંમિત ઈથરમાં ઓક્સિજન થી આમ ભાગ પાડી દેવાના, બે બાજુ એક એક કાર્બન. સંમિત અહીંથી ભાગ પાડો ને ભાગ ન પડે, એક બાજુ એક કાર્બન એક બાજુ બે, આને અસંમિત. આને સંમિત કહેશું, અસંમિત? જુનાગઢ સેન્ટર જવાબ નથી આપતા. એસ્પાયર, તમે બોલો. એસ્પાયર સંમિત. ઓકે, ચલો આવો ઈથર એક આપેલો છે, હું એને હવે આવી રીતે લખી દઉં છું. જો આ આપણે આવી રીતે લખીએ જ છીએ ને, આમાં લખાય ઈથર ને, તો ભાઈ આ આપણે રિપ્રેઝન્ટેશન કરતા શીખ્યા જ છીએ. બરોડા ભૈલી સંમિત કે અસંમિત? બરોડા ભૈલી સેન્ટર અસંમિત. અસંમિત છે. અહીંથી તમે ભાગ પાડો છો, અહીંયા કેટલા કાર્બન એટમ મળે છે? બે. પણ અહીંયા કેટલા છે? 1, 2 અને 3. અસંમિત. તો ઈથરના બે ભાગ પડે છે, સંમિત અને અસંમિત. હવે હું જે પ્રશ્ન બોલું છું ને પ્રશ્ન ધ્યાનથી સાંભળીને પછી જવાબ દેવાનો, એની સિવાય જવાબ દેવાનો નહીં. તમને એટલી તો ખબર છે કે આ n = 2, n = 2 એટલે ઈથરનો પ્રથમ સભ્ય કહેવાય. આ ઈથરનું સૂત્ર છે અને આ જે છે એ પ્રથમ સભ્ય છે, બરાબર? ધીસ ઇઝ ધ ફર્સ્ટ મેમ્બર. ફર્સ્ટ મેમ્બર અથવા તો પ્રથમ સભ્ય, આ એનો પ્રથમ સભ્ય છે. તમને એક્ઝામિનર એવું કહે કે ભાઈ દ્વિતીય સભ્યના સંમિત ઈથરનું સૂત્ર કયો? દ્વિતીય સંમિત ઈથરના સભ્યનું સૂત્ર કયો? કયો કે છે? દ્વિતીય. અને કેવો પાછો આપણને કે છે? સંમિત. દ્વિતીય સંમિત ઈથરનું સૂત્ર કયો? તો અહીંયા આગળ મારે કેટલા કાર્બન વધારવા પડે? એક કાર્બન વધારવો પડે કે બે વધારવા પડે? પ્રથમ સભ્ય તો આ રહ્યો અને પ્રથમ સભ્ય છે CH3OCH3. દ્વિતીય સંમિત તમને કહી દીધું છે, તો આનું શું ફોર્મ્યુલા આવે? અહીંયા આગળ કેટલા મારે કાર્બન વધારવા પડશે એનું અણુ સૂત્ર મારે જોઈએ. જામનગર હરિયા CH3CH2OCH2CH3. તમને અહીંયા આગળ જો એક શબ્દ લખીને આપી દે ને દ્વિતીય સંમિત, એટલે અહીંયા આગળ તમારો જવાબ આવો આવવો જોઈએ: CH3CH2OCH2CH3. આમાં મજાની વાત ઈ છે, આમાં કાર્બન લીધા, પણ કેટલા કાર્બન લીધા બોલો? બે કાર્બન લીધા. ડિફરન્સ કયો આવ્યો? ડિફરન્સ શું આવ્યો? CH2 નો બે વાર ડિફરન્સ, અને બે ડિફરન્સ એટલે કેટલા કહેવાય? C2H4 નો ડિફરન્સ કહેવાય, બરાબર? અહીંયા એક શબ્દ ઉમેરાઈ જાય સંમિત એટલે આખી વાર્તા બદલાઈ જાય છે, બરાબર છે? તો આને ધ્યાનમાં રાખશો. તમને એક્ઝામિનર શું લખીને આપે છે? સંમિત લખીને આપે છે કે અસંમિત લખીને આપે છે? અહીંયા સંમિત ની જગ્યાએ અસંમિત લખ્યું હોત તો હવે શું ફોર્મ્યુલા બને કયો? અહીંયા કેટલા મૂકવાના? n = કેટલા આવશે? રાજકોટ ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ n કેટલા રાખીએ? 3. સૂત્ર બોલો. સૂત્ર શું થશે? 3 મૂકો તો કેટલા થશે? H8 અને O, CH3 CH2OCH3 આમ થાય. જો તો દ્વિતીય સભ્ય માટે હું અહીંથી બે ભાગ પાડી દઉં છું મારી રીતે. ડાયરેક્ટ તમે અહીંયા આગળ જોજો, તમને પણ ખ્યાલ આવે. દ્વિતીય સભ્ય, તો દ્વિતીય સભ્યમાં બે ભાગ પડી ગયા. એક જે સભ્ય હતો એ કેવો લખીએ? સંમિત. અને બીજો જે સભ્ય છે એ કેવો હશે? અસંમિત. કહેવાય બે દ્વિતીય જ છે. સંમિત ની અંદર અહીંયા આગળ મારે લઈ લેવા પડે n = 4, ડાયરેક્ટ 4 થઈ જશે. ફોર્મ્યુલા કયું? C4. ડાયરેક્ટ n = 4 ને બે કાર્બન વધી જશે. સંમિત રાખવાના છે ડબલ, બરાબર? C4 અહીંયા આગળ મૂકો, 4 દુ 8 અને 2 એટલે અહીંયા આગળ 10, અને O સ્ટ્રક્ચર CH3 CH2O CH2 CH3.
અસમમિત હોય તો n ઇઝ ઇક્વલ ટુ 3 C3H8 અને O. રેડી? તો દ્વિતીય સભ્યમાં જવાબ દેતી વખતે ખાસ વાંચજો ભાઈ તમે. દ્વિતીય સભ્યનો જવાબ દેતી વખતે ખાસ વાંચજો કે તમને સંમિત કે છે કે અસંમિત કે છે. બરાબર છે? ઓકે. તો સેકન્ડ થયા ઈથર. એક જોયા આલ્કિન, પછી જોયા આલ્કાઇન, પછી જોયા ઈથર. બરાબર છે? ચલો નેક્સ્ટ. નેક્સ્ટ હવે આપણે છે અહીંયા આગળ જોઈ લઈએ. સર બોલો. વા દ્વિતીય અસમિત લખ્યું હતું હા, એમાં n બરાબર 5 નો આવે, 3 તો પ્રથમ થયું ને? પ્રથમ સભ્ય એટલે કયો થયો? પ્રથમ સભ્ય જો આ રહ્યો. પ્રથમ સભ્ય એટલે સૌથી નાનામાં નાનો ઈથર. અસમિતમાં સાહેબ. હા, અસંમિતની જ વાત કરું છું. આ પેલો છે, આ સંમિત થયો. બરાબર છે? આ પેલો અસંમિત થયો. તમે શું કહેવા માંગો છો એ હું અહીંયા આગળ કહું છું. પહેલી વાત, આ સભ્ય આ કેવો થયો? સંમિત. પ્રથમ સંમિત ઈથર થયો. આ ભાઈ જે કહે છે એ આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ અને અહીંયા આગળ આવું આપણે લખી દઈએ. ચલો, પ્રથમ સંમિત. પ્રથમ સંમિત એટલે n ઇઝ ઇક્વલ ટુ 2. ચલો અહીંયા આગળ દ્વિતીય સંમિત એટલે n ઇઝ ઇક્વલ ટુ કયો લેશું? 4. આ ભાઈ જે કહે છે એ વાત સાચી છે. આપણે આમાં આવું વિચારવું જોઈએ. એ ક્લાસિફિકેશન વધારે ઈઝી કરી દે. ચલો આમાં આમ જ લખી લઈએ આપણે. આ પ્રથમ સંમિત, અહીંયા આગળ લખું છું દ્વિતીય સંમિત. દ્વિતીય સંમિતમાં n ઇઝ ઇક્વલ ટુ 4 થઈ જાય. શું ફોર્મ્યુલા? C4H10O સ્ટ્રક્ચર CH3 CH2O CH2 CH3. ચલો આમાં આપણને એવું લખીને આપે તો પ્રથમ અસંમિત, તો અહીંયા આગળ લેવાય n ઇઝ ઇક્વલ ટુ 3 અને n ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ તો શું લખશું અહીંયા આગળ? C3H8 અને O. પ્રથમ અસંમિત આ ઈથર બને. તો દ્વિતીય અસંમિત ઈથર કયો બને? આ ભાઈ તમે કોણ? તમારું શું નામ છે? આ જે ભાઈ અત્યારે બોલ્યા એ? દાવડા ઉર્વિલ. હે? દાવડા ઉર્વિલ, રાજકોટ ગુરુકુળ. રાજકોટ ગુરુકુળ. ગુડ. C5 અહીંયા કેટલા મૂકીએ બોલો? 5 દુ 10 ને 2 12 થશે. H12 અને O સ્ટ્રક્ચર શું થાય? CH3 CH2 CH2. ટોટલ 5 કાર્બન કરી દો. તો ઈથરમાં ધ્યાન રાખવાનું, કયો તમને ગ્રુપ કે છે, કયું કે છે ને, સંમિત અસંમિતમાં ભૂલ ન કરી દેતા. બરાબર? પેલું આપણે લખ્યું હતું બરાબર છે, પણ એની કરતા વધારે સારું વ્યવસ્થિત કહેવાય. બરાબર છે? ગુડ. પેલું બરાબર જ છે, પણ એની કરતા વધારે વ્યવસ્થિત આ લખેલું કહેવાય. પ્રથમ સંમિત એટલે n ઇઝ ઇક્વલ ટુ 2. દ્વિતીય સંમિત એટલે આ થશે. બરાબર? પ્રથમ અસંમિત એટલે 3 અને દ્વિતીય અસંમિત પેલું જે લખ્યું હતું ને એ આપણે કોના રેફરન્સમાં લખ્યું હતું? કાર્બનના. પણ આ જે લખ્યું છે એ સમમિતિના રેફરન્સમાં, અને ક્વેશ્ચન તમને સમમિતિના રેફરન્સમાં જ પૂછશે. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ આપણે અહીંયા આગળ જોવાના છે કાર્બોનિલ. કાર્બોનિલ સંયોજનો. હવે પહેલા મારે તમને આની વિશે થોડી ઘણી વાત કરવાની છે. જો આમાં આ બધા ટોપિક હું એકદમ અત્યારે ધીમે ધીમે એટલા માટે લઉં છું કારણ કે તમે ક્રિયાશીલ સમૂહને ઓળખતા શીખો. હું તો 10 મિનિટમાં ક્રિયાશીલ સમૂહનું વર્ણન કરી દઉં, પણ એનો કોઈ અર્થ નથી. ધીમે ધીમે આપણે શીખવાનો અર્થ એવો છે કે તમે એક પછી એક ક્રિયાશીલ સમૂહને ઓળખો, એમાંથી ક્વેશ્ચન કેવી રીતે બને છે એનો આઈડિયા લેવો. કાર્બોનિલ, ઓક્સિજન અને કાર્બન એકબીજાની હારે ડબલ બોન્ડ થી જોડાય તો આને કાર્બોનિલ બોલાય. આનું શું નામ છે? કાર્બોનિલ. ઓક્સિજન ની સાથે કાર્બન ડબલ બોન્ડ થી જોડાય તો આને શું બોલાય? કાર્બોનિલ. હવે આ કાર્બોનિલ ની અંદર અલગ અલગ
ક્રિયાશીલ સમૂહો આની સાથે જોડી અને નવા નવા સ્ટ્રક્ચર બનાવી શકો. જો સૌથી પહેલા એવું કરીએ, આ સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ એની એક સાઈડ એચ મૂકો ને એક સાઈડ આર મૂકો, એક સાઈડ એચ એક સાઈડ આર, તો આને છે એ બોલાય આલ્ડીહાઇડ. આને શું બોલશું? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ આવું આને બોલાય. આને આમ પણ લખાય આર સી એચ ઓ, આમ પણ લખાય આર સી એચ ઓ. આમાં તમે લોકો ભૂલ ઈ કરી જાઓ છો જનરલી કે અહીંયા આગળ CHO લખેલું છે ને એટલે કાર્બનની વેલેન્સી તમે નથી જોતા. કાર્બનની આમાં આમ આમ હોય, ડબલ બોન્ડ હોય પછી અહીંયા H હોય. આ કાર્બનની વેલેન્સી તો 4 જ હોય. આને શું બોલાય? આલ્ડીહાઇડ. R તરીકે તમે H મૂકી દો, H મૂકી દો તો આને આમ લખાય જો HCHO. HCHO નું પ્રચલિત નામ શું છે? ફોર્માલ્ડીહાઇડ. ક્યાં યુઝ થાય? બધા વનસ્પતિના નમૂનાઓ સાચવવામાં ને એમાં. માનો કે કોઈ તમને ખ્યાલ છે કે આઇન્સ્ટાઈનનું બ્રેન આપણે સ્ટોર કરી રાખ્યું છે, હેમાં સ્ટોર કરી રખાય? ફોર્માલ્ડીહાઇડ. કોઈનું માની લો કે પોસ્ટમોર્ટમ કરી નાખે, બરાબર છે, તો પોસ્ટમોર્ટમ કરીને પછી એની ઉપર આ ફોર્માલ્ડીહાઇડનો સ્પ્રે કરી દે એટલે એની ઉપર ફૂગ કે એવું કઈ ન થાય. તો બાયોલોજીકલ જે કાંઈ પણ ઓર્ગન્સ હોય બધા સાચવે આના સોલ્યુશનમાં સાચવે ફોર્માલ્ડીહાઇડમાં. લાંબા સમય સુધી એની અંદર કાંઈ ન થાય. બરાબર. આ એક સુપર આલ્ડીહાઇડ છે. પહેલા તો આપણે ક્રિયાશીલ સમૂહને ઓળખતા શીખીએ. ચલો, આમાં ક્રિયાશીલ સમૂહ કયો છે? હું રેડ થી અહીંયા આગળ બતાવી દઉં છું. ક્રિયાશીલ સમૂહ રેડ થી બનાવું છું. જો આર સી ડબલ બોન્ડ ઓ અને એચ. CHO દેખાય એને કહેવાય આલ્ડીહાઇડ. CHO દેખાશે એને શું કહેશું? આલ્ડીહાઇડ. નેક્સ્ટ, તમે એક કામ કરો, બે બાજુ આર લગાડી દો, બે બાજુ આર. સી ડબલ બોન્ડ ઓ ની બે બાજુ આર, તો આવાને કહેવાય કીટોન. આને બોલશું કીટોન. આમાં પણ એક પ્રચલિત છે, તમને જો ખબર હોય તો, આને કહેવાય એસીટોન. નેલ પોલિશમાં એમાં બધામાં આવે, નેલ પોલિશ રિમૂવર છે ને એની અંદર આનો યુઝ થાય. એકદમ મીઠી સ્મેલ હોય આની, એસીટોનની. બરાબર છે. કીટોન છે, એસીટોન છે, એક અગત્યનો દ્રાવક છે આ. બરાબર છે. આને કહેવાય કીટોન. એક બાજુ આર આલ્ડીહાઇડ, બે બાજુ આર તો કીટોન. અને ખાલી CO ને શું બોલાય? કાર્બોનિલ. ખાલી CO ને બોલાય કાર્બોનિલ. ચલો હવે એક આપણે અહીંયા આગળ આવું વિચારીએ, સી ડબલ બોન્ડ ઓ એની એક સાઈડ તો આર, સી ડબલ બોન્ડ ઓ એની એક સાઈડ તો આર, અને એક સાઈડ આપણે છે અહીંયા આગળ રાખીએ OH. એક સાઈડ રાખ્યું OH, તો આખો ક્રિયાશીલ સમૂહ શું બન્યો? COOH. અહીંયા આગળ આખો ક્રિયાશીલ સમૂહ શું બની જાય છે? COOH. બરાબર છે. એટલે આને આમ લખી દઉં છું ડાયરેક્ટ COOH. આનું નામ શું થાય? આનું નામ શું થાય? એક બાજુ તો OH છે, એક બાજુ R છે. COOH ને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. સાંભળો, શરૂઆતના સમયની અંદર છે ને, શરૂઆતના સમયમાં OH નું નામ હતું હાઇડ્રોક્સી. તમને ખબર છે OH માઇનસ બેઝ કહેવાય. બેઝ ને શું બોલાય? હાઇડ્રોક્સાઇડ. બેઝ ને શું બોલાય? હાઇડ્રોક્સાઇડ. તો આનું નામ હતું હાઇડ્રોક્સી. હાઇડ્રોક્સી. અચ્છા, અહીંયા આગળ છે આપણી પાસે એક છે સી ડબલ બોન્ડ ઓ આર્યો. સી ડબલ બોન્ડ ઓ નું શું નામ છે? કાર્બોનિલ. કાર્બોનિલ. વૈજ્ઞાનિકોએ શું કર્યું? કાર્બોનિલ માંથી કાર્બ ઉપાડ્યો અને આમાંથી ઓક્સિલ. કાર્બોનિલ માંથી કાર્બ ઉપાડ્યો અને આમાંથી ઓક્સિલ, અને આ બેના ચોંટાડ્યા હાંધો મારી દીધો. એવો હાંધો માર્યો એટલે આનું નામ શું થઈ ગયું? તો કે સાહેબ કાર્બોક્સિલ. કાર્બોક્સિલ. આવું નામ થયું, કાર્બોક્સિલ. અચ્છા, હવે જે તે સમયની અંદર એસિડની પાછળ ઈક લગાડવાનો રિવાજ હતો. હાઇડ્રોક્લોરિક, સલ્ફ્યુરિક, નાઇટ્રિક, ઓક્ઝેલિક. તો જે તે સમયે એસિડની પાછળ ઈક લગાડવાનો રિવાજ હતો ને, આ એસિડ જ હતો. તો કાર્બોક્સિલ માંથી શું કરી નાખ્યું? કાર્બોક્સિલિક. આનું શું નામ થઈ જશે? કાર્બોક્સિલિક. બરાબર છે.
જો હજી હું કોઈના સ્ટ્રક્ચર તો લખતો જ નથી, હું તમને ખાલી ક્રિયાશીલ સમૂહ બનાવતા શીખવાડું છું. કાર્બોક્સિલિક, બરાબર છે. સી ડબલ બોન્ડ ઓ, એની એક સાઈડ એચ અને એક સાઈડ આર, એક જ આર હોય તો આલ્ડીહાઇડ, બે આર હોય તો કીટોન, અચ્છા એક OH હોય ને એક આર હોય તો કાર્બોક્સિલિક, આવું આને બોલાશે. બરાબર છે, કાર્બોક્સિલિક એવું એને છે એ બોલી શકાય. ક્રિયાશીલ સમૂહ છે એ આપણને ઓળખતા આવડે એ જરૂરી છે. બરાબર છે. આની મારે ફોર્મ્યુલા બનાવવી છે, આની ફોર્મ્યુલા કેમ બનશે બોલો. આની ફોર્મ્યુલામાં એક આર છે, આર ની જનરલ ફોર્મ્યુલા CaNH2n+1. અહીંયા આગળ શું બચી ગયું જોવો તો જઈ, સી ડબલ બોન્ડ ઓ અને એક અહીંયા શું છે H, સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા આગળ એક શું બચી જાય છે H. ચલો આમાં સમાઈ લઈએ, H ને આની અંદર સમાઈ લઈએ, બેયને બધાને ઘરે હરખું ફિટ કરી દેવાનું છે. કેમ કરશું તો જનરલ ફોર્મ્યુલા બની જશે CnH2n, ડાયરેક્ટ એક ફોર્મ્યુલા લખી દઉં છું, અને O, CnH2n અને O. ચલો આ ફોર્મ્યુલા થી તમે બધાના બેયના આન્સર લાવી શકશો, આનોય લાવી શકશો ને આનોય લાવી શકશો. એવી ફોર્મ્યુલા લખાવું છું, તમારે જાજુ યાદ નહીં રાખવું પડે. આ બે એક જ સ્ટ્રક્ચરમાં આવી જાય ને એવી ફોર્મ્યુલા. CnH2n અને અહીંયા આગળ શું લખી દઈએ O. આપણે ટ્રાય કરી લઈએ, ચલો સૌથી પહેલું કામ તો n ઇઝ ઇક્વલ ટુ આપણે 3 લઈએ, n ઇઝ ઇક્વલ ટુ 3. આમાં કેમ લખશું, CH3 CH2 C ડબલ બોન્ડ O અને H. n ઇઝ ઇક્વલ ટુ 3 ની આલ્ડીહાઇડ ની ફોર્મ્યુલા આ રહી, ઉપર લખી દઉં અહીંયા આગળ CH3 CH2 C ડબલ બોન્ડ O H. આમાં n ઇઝ ઇક્વલ ટુ 3 ની ફોર્મ્યુલા લખો, CH3 C ડબલ બોન્ડ O CH3. ચલો આની ફોર્મ્યુલા કે આની ફોર્મ્યુલા, આમાં n ઇઝ ઇક્વલ ટુ 3 પ્લેસ કરો, n ઇઝ ઇક્વલ ટુ 3. કેટલા થયા, કાર્બન 3, હાઇડ્રોજન 6 અને O. આની ફોર્મ્યુલા જુઓ તો છે, આની નાની બે, આને શું લખશો કયો, C3 હાઇડ્રોજન કેટલા 6 અને O. અચ્છા આની ફોર્મ્યુલા C3 હાઇડ્રોજન 2 ને એક અહીંયા છે ને અહીંયા 3, 6 અને O. કીટોન ને આલ્ડીહાઇડ બેયની જનરલ ફોર્મ્યુલા હરખી જ આવશે. કીટોન અને આલ્ડીહાઇડ ની બેયની જનરલ ફોર્મ્યુલા કઈ આવશે, સેમ આવશે. કઈ છે એ ફોર્મ્યુલા, ડાયરેક્ટ કહી દઉં છું બેયની ફોર્મ્યુલા જનરલ, CnH2nO, CnH2nO. આલ્ડીહાઇડ કીટોન બેયની ફોર્મ્યુલા આ જ આવશે, બેયની ફોર્મ્યુલા આ જ આવશે. ઓકે, એમાં આલ્ડીહાઇડ તો ઠીક છે, આલ્ડીહાઇડમાં તો ભાઈ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ લખતા જવાના. કીટોનમાં ફરીથી સમમિત અસમમિત થાય. કીટોન તો વચ્ચે આવે ને, કીટોન વચ્ચે આવે. ચલો પ્રથમ સમમિત, પ્રથમ અસમમિત, CO ની બે બાજુ ગ્રુપ જો, પ્રથમ સમમિત, બે સાઈડ CH3 આમાં એક સાઈડ મિથાઇલ પણ એક સાઈડ ઇથાઇલ, પ્રથમ અસમમિત. ચલો મને કોઈ છે ને દ્વિતીય અસમમિત ની ફોર્મ્યુલા કયો, દ્વિતીય અસમમિત કીટોન. આ કોણ કે છે ફોર્મ્યુલા, નડિયાદ સેન્ટર આન્સર આપો. તમે આન્સર નથી આપ્યો એક કોઈ, નડિયાદ સેન્ટર. નડિયાદ સેન્ટર દ્વિતીય અસમમિત. છે કોઈ નડિયાદ સેન્ટર વાળું, આમાં સેન્ટર તો છે પણ કઈ બોલતા નથી કોઈ. નડિયાદ 2. ચલો હિંમતનગર, GCI હિંમતનગર.
ચેટ બોક્સમાં આન્સર આપો છો. માયક અવેલેબલ નથી. ઓકે, નો પ્રોબ્લેમ, નો ઇશ્યુ. ચલો, કોઈ વાંધો નથી. સુરત ડભોલીમાંથી આન્સર આપો. સુરત ડભોલી. એની પાસે માયક નથી લાગતું. સુરેન્દ્રનગર છે? સુરેન્દ્રનગર. ચલો, અમદાવાદ સેન્ટર, તમે બોલો. અમદાવાદ સેન્ટર. દ્વિતીય અસંમિત કીટોનનું સૂત્ર જોઈએ આપણે. દ્વિતીય અસંમિત કીટોન, અમદાવાદ સેન્ટર. ભારે અઘરું, બહુ અઘરો ક્વેશ્ચન છે. કોઈ આન્સર જ નથી આપતા. ચલો, મોરબી 2. મોરબી 2. આ પેલા 2-3 બહેનો બેઠા છે એ વાળી લાઈન. મોરબી 2. ફોર્મ્યુલા છે એ બોલો. ફોર્મ્યુલા લખું છું. દ્વિતીય અસંમિત. C6H12O. C6H12O. અચ્છા, આને આપણે લખશું તો કઈ રીતે લખશું? જો CH3 CH2. આપણે જો તમને એટલો તો આઈડિયા આવી જવો જોઈએ કે પ્રથમ એટલે એની અંદર કેટલા કાર્બન હતા. તો કે ભાઈ પ્રથમ, આવી રીતે તમે વિચારો તો તમને વધારે ઈઝી પડશે. પ્રથમ અસંમિત. પ્રથમ અસંમિત એટલે C ડબલ બોન્ડ O લેવાનો. રાખીએ મિથાઇલ, અને એક સાઈડ શું રાખી દઈએ? ઇથાઇલ. CH3CH2. હવે દ્વિતીય અસંમિત એટલે તમારે અહીંયા આગળ C ડબલ બોન્ડ O. બે કોર એક કાર્બન વધારવાના. બે કોર. ચલો, બે કોર એક કાર્બન વધાર્યા તો અહીંયા CH2 CH3 થયું. અને અહીંયા કેટલા કાર્બન ટોટલ? 3. CH3 CH2 CH2. તો આની અંદર C6H12 અને O આવી રીતે આન્સર બનતો હતો. બેનનો જવાબ સાચો છે. C6H12O આવો આન્સર આવશે. સરસ. તો આપણી કહેવાની બાબત એ છે કે તમે ફોર્મ્યુલાની બનાવતા ઓળખો. હવે મારે તમને મેઇન ક્વેશ્ચન આવા સોલ્વ કરાવવાના. જો એક્ઝામમાં તમને આવું પૂછાશે, હું જે ક્વેશ્ચન કહું છું એ જોજો. આવી રીતે કંઈક તમને ક્વેશ્ચન મળશે. હા, અસંમિતમાં એક સાઈડ 3 કાર્બન અને એક સાઈડ 1 રાખીએ તો અસંમિત જ કહેવાય. આમ હોય કે નહીં? આ C ડબલ બોન્ડ O અહીંયા આગળ X થવું જોઈએ અને અહીંયા થવું જોઈએ Y. આ બે સેમ નો થવા જોઈએ. C ડબલ O બોન્ડ હોય કે એની બે સાઈડ અલગ અલગ ગ્રુપ થવા જોઈએ. જો આમ છે C ડબલ બોન્ડ O, અહીંયા આગળ હું મૂકી દઉં છું CH3, તો અહીંયા મારે કમ્પલસરી શું મુકાય? CH3 CH2. અલગ ગ્રુપ, અલગ થવા જોઈએ. તમે અહીંયા આગળ છે એ ચલો મૂકો છો CH2 CH3. તો મારે અહીંયા હવે શું કરાય? કયો જઈ? CH3 CH2 CH3. અહીંયા તો બે કાર્બન છે પણ અહીંયા કેટલા છે? 3. ટોટલ કેટલા? 6. હા, બોલો.
અસમમિત એટલે CO ની બે બાજુ અલગ અલગ ગ્રુપ થવા જોઈએ, સેમ ગ્રુપ ન થવા જોઈએ, એને અસમમિત કહેવાય. પહેલામાં આપણે ઈથરમાં ઓક્સિજન ને સ્ટાન્ડર્ડ રાખતા હતા, આમાં CO ને સ્ટાન્ડર્ડ રાખો. ઓકે હવે સર હા સર આપણે n બરાબર 6 લીધા તો n બરાબર 5 લઈએ તો તૃતીય સંમિત થાય ને? હવે આમાં બે વસ્તુ છે, જો તમે લોકો સાંભળો, અસમમિત અને સંમિત પ્રમાણે વર્ગીકરણ કરવું છે કે કાર્બનના નંબર પ્રમાણે? તો કે સંમિત અને અસમમિત પ્રમાણે. સંમિત અને અસમમિત પ્રમાણે. સૌથી પહેલો અસમમિત કયો? પ્રથમ સૌથી પહેલો છે તમને મળે ઈ, પ્રથમ અસમમિત કીટોન. અસમમિત કીટોન બનાવવા માટે શું કરશું? C ડબલ બોન્ડ હોય, એક અહીંયા ગ્રુપ અને એક અહીંયા ગ્રુપ. તો હવે એક કામ કરીએ, અહીંયા મિથાઇલ મૂકીએ તો અહીંયા કઈ અમારે મૂકવા પડે? ઇથાઇલ. આ સૌથી પહેલો અસમમિત કીટોન છે. આમાં તમે ચેક કરો ને તો CO ની બે બાજુ ગ્રુપ કયા છે? અલગ અલગ. જો એક મિથાઇલ ને એક ઇથાઇલ. આ અસમમિત કહેવાય. આ સૌથી પહેલો અસમમિત તમને મળે છે. પ્રથમ અસમમિત કીટોન આ છે. હવે મારે બીજો ગોતવો છે, દ્વિતીય. તો દ્વિતીય અસમમિત કીટોન ગોતવા માટે શું કરીશું? એક કાર્બન એટમ છે એ મારે વધારવો હોય, બરાબર છે, દ્વિતીય અસમમિત કીટોન. હવે દ્વિતીય અસમમિત કીટોન અસમમિત કરી દેવાના છે મારે. બે રસ્તા છે તમારી પાસે. એક CH3 CH2, અહીંયા કરી દો CH2, C ડબલ બોન્ડ O અને CH3. આ એક રસ્તો, બરાબર, જેમાં કેટલા કાર્બન થયા? 5. બીજો રસ્તો, દ્વિતીય અસમમિત કીટોન નો બીજો રસ્તો, બે કોર કાર્બન એટમ વધારો, બે કોર કાર્બન એટમ, CH3 CH2 CH2, અને અહીંયા કરી દો તમે CH2 CH3. આને છે એ કહેવાય દ્વિતીય અસમમિત જ છે. એટલે આમાં બે તમે સાચા છો, કોઈ ખોટા છે એવું આપણે નહીં કહી શકીએ, બરાબર છે. આમાં ટોટલ કાર્બન 6 થાય છે, આમાં ટોટલ કાર્બન 5 થાય છે, પણ પહેલો મેમ્બર તો આ થઈ જાય, તો પછી પહેલી પ્રાયોરિટી આપણે આને દેવી જોઈએ. આને પહેલી પ્રાયોરિટી દઈ શકાય. આ એક ખોટું નહીં કહેવાય, પણ પ્રાયોરિટીની દ્રષ્ટિએ આ સારું કહેવાય, બરાબર છે. આ બેટર કહી શકાય. અસમમિત આપણો મેઇન કેસ એવો છે કે અસમમિત તમને ઓળખતા આવડવા જોઈએ ભાઈ. તમે પછી ગમે એ કરો, બરાબર છે. અસમમિત ઓળખી લેજો. ચલો હવે આમાં આવો. ક્વેશ્ચન તમને એક્ઝામિનર આવી રીતે આપશે, જો, અને આવું લખીને આપશે, ક્રિયાશીલ સમૂહ is equal to x, અને બીજું આવું લખીને આપશે, du is equal to y. તો x plus y કેટલા? x plus y કેટલા? એક ક્વેશ્ચન હું સોલ્વ કરીને દેખાડું છું. જો પહેલા તો આમાં તમને દેખાય છે અહીંયા આગળ ઈથર. આ તમને દેખાવો જોઈએ ઈથર. ચક્રની અંદર ઈથર, બે બાજુ એક જ સિંગલ ઓક્સિજન, આને કહેવાય ઈથર. અચ્છા, આને શું કહેવાય? આલ્કોહોલ. અને આ અત્યારે જ શીખ્યા, એક બાજુ હાઇડ્રોજન CO ની, તો આને બોલાય આલ્ડીહાઇડ. આને બોલાય આલ્ડીહાઇડ. અચ્છા, આને છે જો, આને શું કહેવાય? આલ્કીન. આલ્કીન. ટોટલ ક્રિયાશીલ સમૂહ કેટલા થયા? 4. કયા કયા? આલ્ડીહાઇડ, આલ્કોહોલ, ઈથર, આલ્કીન. 4. DU ચેક કરવાનો છે, DU. તો DU ચેક કરવા માટે આમાં રિંગ કેટલા છે? તો કે સાહેબ રિંગ આની અંદર 1 છે. પાઈ બોન્ડ કેટલો છે? 1. તો DU કેટલા થશે? 2. તો DU તમને કેટલા મળે છે? 2. તો x plus y એટલે 4 plus 2 is equal to 6. તો તમારો આન્સર આવશે 6. આ તમારો આન્સર થાય. એક બહુ પ્રચલિત બુક છે, તમે લોકોએ નામ સાંભળ્યું હોય, MS ચૌહાણ, ઓર્ગેનિક એડવાન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રી બાય MS ચૌહાણ. તો એમાં આવા બહુ બધા ક્વેશ્ચન્સ આપેલા છે. સર હવે તમે હા COO આરે જે જોડેલો છે કાર્બન, એમાંય પાઈ બોન્ડ નો ગણવાનો આવે? હા, તો આની અંદરનો પાઈ બોન્ડ ઈ ગણાય. હા, સાચી વાત છે. આપણે એક પાઈ બોન્ડ જોવાનો રહી ગયો. આનો પાઈ બોન્ડ ઈ ગણવાનો. એલા ભાઈ, અહીંયા કેટલા થશે? 3. તો અહીંયા આગળ 4 plus 2 ગણવાનો જ હોય. ઈ કે 4 plus 3 એટલે આ કેટલા થઈ જશે? 4 ને 3 કેટલા થઈ ગયા? 7.
તો 7 આનો આન્સર આવશે. યસ, 7 થશે આનો જવાબ. બરાબર છે. પાઈ બોન્ડ અને રિંગ બધા ડીયુ બધું પ્રોપર ગણાય ને તો જવાબ સાચા આવશે, નહીતર નહીં આવે. તો કહેવાની વાત એ કે ક્વેશ્ચન જે છે ને એ આવી રીતના નીકળશે. જો તમે એકાદું પણ જોવાનું ભૂલી જશો તો અઘરું થશે. એકાદું પણ તમે રહી જશે તો જવાબ નહીં આવે તમારે. તો ક્રિયાશીલ સમૂહ તમે લોકો ગોતતા શીખશો. એક ક્વેશ્ચન તમને આપું છું, તમે લોકો સોલ્વ કરો. ચલો, આની અંદર તમારે ગોતવાના છે ક્રિયાશીલ સમૂહ કેટલા છે અને આની અંદર ડીયુ કેટલા થાય છે. બરાબર. આ બેયના પછી સરવાળો, આ બેયનો પછી સરવાળો. ચલો, આપશે મુવા સેન્ટર. પેલા બેનને કયો ગુડ મોર્નિંગ. ચલો જીએમ મહુવા આન્સર આપો. પેલા તો ઈ કયો આમાં ક્રિયાશીલ સમૂહ કયા કયા છે? 5. ઓકે, કયા કયા? એક આ OH, પછી એક આ ડબલ બોન્ડ O, ચલો એક અહીંયા આગળ આવશે. આ ડબલ બોન્ડ ઓક્સિજન છે એની જેમ આ ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ C. એક અહીંયા આગળ કાર્બોક્સિલિક એસિડ અને એક આ ઈથર. ટોટલ ક્રિયાશીલ સમૂહ કેટલા આપણને મળ્યા? 1, 2, 3, 4 અને 5. તો નંબર ઓફ ફંક્શનલ ગ્રુપ ઇઝ ઇક્વલ ટુ 5. આનો ડીયુ બોલશો. આનો ડીયુ સુરત એસ્પાયર, સુરત એસ્પાયર 5. ઓકે, ચલો આની અંદર રિંગ કેટલા છે? 2. અને ડબલ બોન્ડ આની અંદર ચેક કરી લઈએ તો ડબલ બોન્ડ કેટલા મળે છે? આ 1, અહીંયા 2 ને અહીંયા 3. એટલે અહીંયા ડબલ બોન્ડ 3 છે. તો આ 5 અને અહીંયા આગળ આ 3 એટલે કેટલા થઈ ગયા? 8. આપણે તો આ બેયના સરવાળા કરવાના છે. બરાબર છે. રિંગ 2, સોરી ડાયરેક્ટ આન્સર તમે મને લખાઈ દીધો. રિંગ અહીંયા આગળ 2 અને ડબલ બોન્ડ અહીંયા આગળ 3 એટલે ટોટલ ડીયુ કેટલા છે? 5. હા, તો ડીયુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 5. તો 5 પ્લસ 5 એટલે ટોટલ કેટલા આવી ગયા? 10. એક તમને આપું છું, તમે લોકો હોમવર્કમાં કરીને લેતા આવશો. બાકીના ક્રિયાશીલ સમૂહમાં નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું, પછી ધીમે ધીમે આઈયુપીએસસી ઉપર જાશું. ચલો ભાઈ, સ્ટ્રક્ચર ડ્રો કરી લ્યો.
સારું ચાલો અહીં સુધી રાખીએ છીએ